ચલો મિત્રો, આજે આપણે એક એવો ઉકાળો બનાવીશું કે જેને તમે રોજ પીવો તો તમારું વજન ઘટી શકે છે, પણ ક્યારે તમે રોજ પીવો તો. આ ઉકાળા માટે વસ્તુઓ તમારા જ રસોડામાંથી મળી આવશે. વરિયાળી, જીરું, અજમો. આ ઉકાળો કેવી રીતે બનાવો અને કેવી રીતે પીવો અને બીજી શું શું કાળજી રાખવી, જો તમને ખબર પડે તો તમારું ચોક્કસ વજન ઘટી શકશે. હવે આપણે ઉકાળો બનાવીશું. હવે 1 ચમચી ભરીને મેં જીરું લીધું છે. એક જ ટાઈમનું બનાવું છું. અને અડધી ચમચી વરિયાળી નાખીશું. અડધી ચમચી અજમો લીધો છે. હવે આપણે સરસ રીતે શેકી લઈશું. અહીંયા મેં 1 ચમચી ભરીને જીરું લીધું છે, અડધી ચમચી વરિયાળી લીધી છે, અડધી ચમચી અજમો લીધો છે. હવે આપણે સરસ રીતે શેકી લઈશું. જો તમે સાંજે બોળીને બી સવારમાં પી શકો છો. હવે આપણે સરસ રીતે શેકી લઈશું. આ ઉકાળાના સારા ફાયદા માટે તમે કેટલા નિયમો પાલન કરવું જોઈએ. સવારે ભૂખ્યા પેટે પીવું જોઈએ. 2 કલાક સુધી કંઈ પણ લેવું નહીં. હવે આપણે સરસ રીતે શેકાઈ ગયું છે. હવે આપણે પાણી ઉકાળવા માટે મૂકી દઈશું. અહીંયા મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે આપણે પાણી ઉકાળી લઈશું. તમે મિક્સરમાં બી અધકચરું કરી શકો છો. હવે આપણે અંદર એડ કરી દઈશું. હવે આપણે સરસ રીતે ઉકાળી લઈશું. હવે આપણે 2 મિનિટ સુધી ઉકળવા દઈશું. હવે આપણે 2 મિનિટ સુધી સરસ રીતે ઉકળવા દઈશું. હવે આપણે 2 ઉભરા મારી લઈશું. હવે આપણે ઉકાળાનો કલર આ રીતનો હોવો જોઈએ.
હજી આપણે 1 મિનિટ સુધી ઉકાળતા રહીશું. હવે આપણો ઉકાળો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગ્લાસમાં ગાળી લઈશું. હવે આપણો ઉકાળો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગાળી લઈશું. હવે આપણે ઉકાળાને આ રીતનો કલર હોવો જોઈએ. આ ઉકાળાના સારા ફાયદા માટે તમારે કેટલા નિયમોનું પાલન કરવું જોઈએ. ઉકાળો સવારે ભૂખ્યા પેટે પીવો જોઈએ અને 2 કલાક સુધી કંઈ પણ ના લેવું. સાંજનું જમવાનું 5 થી 6 વાગ્યે લઈ લેવું. રાત્રે કંઈ બી નહીં લેવું. ફક્ત પાણી જ પી શકાય છે. દિવસ દરમિયાન પાણી પીતા રહેવું અને જમવાનું ધીરે ધીરે ચાવીને જમવું. માપસર લેવું. ગળ્યું, મીઠાઈ અને ચોકલેટ, આઈસ્ક્રીમ, તળેલું, ભજીયા, પૂરી બધું જ બંધ કરી દેવું. તો જ વજન તમારું ચોક્કસ રીતે ઘટી શકશે.